હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ। તો આજ છે 26મી જાન્યુઆરી અને અમે જવાના છીએ રખડવા માટે ભાઈબંધ ભેગા। તો સૌથી પહેલાં ઉઠીને તૈયાર થઈ ગયા અને હવે નાસ્તો કરવા જાય। તો કેટલા દિવસે બાઇકને અડ્યું નહોતું તો એને સાફ કરવાનું છે। તો સૌથી પહેલાં બાઇકને સાફ થોડું ઘણું કરી લઈએ એટલે બાઇક ચમકી જાય। સીટ ઉપર કવરે નખાવવું પડશે, સીટ ગંધારી થઈ ગઈ છે હાવ। અને આડા ભીત્યામ વ્લોગ છે ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને હવે પહોંચી ગયા છે અહીં આપણે નાસ્તો કરવા માટે। તો નાસ્તામાં ભૂખ લાગી હતી એટલે ઇડલી સંભાર અને ચટણી ખાધી યારે। અને હવે બાઇકના સીટ કવરની વાત કરી હતી તો થોડો ખર્ચો કરી અને સીટ કવર નખવી દઈ। તો આ ભાઈ જોઈ રહ્યા છો સીટ કાઢે છે અત્યારે અને સીટ કવર નખાવા પોગી ગયા અહીં અત્યારે। તો વિડીયોને લાઈક ના કરી તો કરી નાખજો। અને જો પૂરેપૂરી સીટ કાઢી અને નવું કવર ચડાવવાનું છે તો આ કવર કેવું લાગ્યું તમે કમેન્ટ જરૂર કરી દેજો। અને અત્યારે બપોરનો સમય થયો તો ભૂખ લાગી તો મેગી અને દહીં ભાવે છે તો મેગી બનાવી નાખી ઘરે। અને પછી હવે એરસોમાં જવાના। તો પહેલાં રસ પીવાની ઈચ્છા થઈ હતી તો અહીંયા શેરડીનો રસ પી લીધો મેં મારા ભાઈબંધે। તો મિત્રો અત્યારે પહોંચી ગયા હતા એરસોમાં અને અહીંયા ટ્રાફિક તો તમે જોઈ શકો છો। જામનગરના બધી પબ્લિક અહીંયા એરસો જોવા માટે થોડીક વારમાં એરસો ચાલુ થવાનો છે। તો બધી પબ્લિક અહીંયા એરસો જોવા માટે આવી। તો થોડેક આગળ આવી ગયા, અહીંયા જોઈ શકો છો ધ્વજવંદનનો કાર્યક્રમ અને એરસોની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે। પ્લેન પહેલું અહીંથી ઉડી ગયું। दुनिया में मिल जाएंगे आशिक कई, पर वतन से हसी सनम नहीं होता। हीरों में सिमट कर सोने से लिपट कर मरते हैं कई, पर तिरंगे से खूबसूरत कफन नहीं होता। ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा। बेलों का मत वाले यहाँ रहते हैं, मिट जाए तिरंगे पे जो जियाले यहाँ रहते हैं। दुनिया में सिर्फ हम ही हैं जो मुल्क को मां कहते हैं। तू ही मेरी मंजिल है पहचान तुझी। તો મિત્રો અહીંથી પછી અમે આ લોકેશન ઉપર આવી ગયા છે। આ જામનગરમાં જ છે તો કઈ જગ્યા છે કમેન્ટમાં કરી દેજો આ કઈ જગ્યાએ આવ્યા। ને મારી સાથે ફ્રેન્ડ એ છે અને એ જોવા મોબાઈલ જોવામાં પડ્યો છે અત્યારે, ઇન્સ્ટાગ્રામ હલાવે છે ક્યારનો। અને હવે આગળ જઈએ અહીં થોડા ઘણા આગળ જઈને ભાઈબંધના 10 કિલો ફોટા પાડી લીધા છે। ફોટા પાડી અને હવે આગળ જઈએ અહીંથી તો ફોટા પાડી અને હવે બહાર જઈ રખડવા। અને સાંજના 6-7 વાગી ગયા છે, હવે ધીમે ધીમે અંધારું થઈ જાય હમણાં। તો ભાઈ સાંજ પડી ગઈ ને હવે ભાઈબંધ ભેગો અહીંયા મોલમાં આવ્યા અહીં। તો મોલમાં મેં કીધું આવ્યા તો વિડીયો ઉતારતા જાય એટલે હવે મોલની અંદર ગરવાનું છે। તો મોલમાં આવી ગયા અહીં બહાર અહીંયા જોઈ રહ્યો ટ્રાફિક બહુ હતી 26મી જાન્યુઆરી છે એટલે। અને હવે અંદર જોઈ કેવું ડેકોરેશન છે મોલની અંદરનું। અને રસ્તામાં હવે ઘરે જઈએ તો અહીંયા ફાટક બંધ હતું, ટ્રેન હમણાં આવશે એટલે। અને હવે આગલા વ્લોગમાં મળશે તો વિડીયોને લાઈક